સુખી થવું કે દુઃખી રહેવું એ તમારા હાથની વાત છે. સંજોગો તો ગમે તે ઊભા થાય. અહીંનો વિચારધારા એટીટ્યુડ બહુ સવડો રાખજો તો ગંભીર પરિસ્થિતિમાં પણ તમે સુખી રહી શકો છો. આપણે તો થોડી તુકારામને આટલી બધી પરિસ્થિતિ સર્જાય તોય જરાય ડિસ્ટર્બ થયા, અને આપણે તો થોડી વાતમાં ડિસ્ટર્બ થઈ જઈએ. કોઈ પાર્ટીમાં ને ગેધરિંગમાં ગયા હોય ને તો કોઈક 2 વખત આપણી સામે જોવે ને તો એમ થાય કેમ જોતો હશે, કેમ જોતો તો એ આંખ છે ને જોવે. તો કે ત્રીજી વખતે જોયું, ત્રીજી વખત તો આમ જોતો તો તું વચ્ચે આવી ગયેલો. પાર્ટીમાંથી પાછા ઘરે જાય ને તો એક ચર્ચા શું હોય તમે જોજો. બધા ગેધરિંગ પછી તમે ઘરે જશો ને પછી 1 કલાક ચર્ચા શું ચાલશે? આણે આવું કર્યું ને આણે આવું નહોતું કરવા જેવું, આણે આ કરવાનું હતું એ ના કર્યું, પેલા આવું પહેર્યું હતું ને આવા કપડાં એના આ પહેર્યા હતા, પેલાને તો કંઈક કોમ્બિનેશન બરોબર હતું જ નહીં, જમવામાં આ ઠીક નહોતું. એમાંથી સાચી સારી વાતોની ચર્ચા કરો, ખોટી ખરાબ વાત ના ગમતી હોય છોડી દો. વાય આર યુ ડિસ્કસિંગ ઇટ? રોડ ઉપરથી વરઘોડો નીકળે ને તો સવારે 9 વાગે તો મોડો ઉઠ્યો હોય, બ્રશ કરતો ગેલેરીમાં આવે, ત્યાં બાદ થૂકે, સ્વચ્છ ભારત અભિયાન બગાડે. વરઘોડો પાસ થાય ને ત્યાં સુધી એક તો આમ લુંગી ઊંચી કરીને ગંજી પહેરીને બ્રશ કરતો હોય, અને પછી થૂકીને અંદર આવીને વોશ બેસિનમાં થૂકીને કોમેન્ટ આપે, બંને જણા જાણતા નહોતા, તે તને પૂછીને 2 જણાએ નક્કી કરેલું, અને 2 જણાનું ના જામે ને કંઈક તૂટે તો એકાદાની જવાબદારી તારી છે, મૂકને માથાકૂટ. ન્યુઝીલેન્ડ સામે હારી ગયા ઇન્ડિયન ટીમ તો કે રમતા જ નથી આવડતું. લે, લોકોને રમતા નથી આવડતું ને તને મોકલશું. તને ખબર છે તું દોઢ ડાયો થાય છે, પણ વોટ ઇઝ 145 km/hની ડિલિવરી? વિરાટ કોહલી કે રોહિત શર્મા જે ફેસ કરે છે ને ડિલિવરી પેસ બોલર્સની, એ 95 ને 98 miles/hની ડિલિવરીઝ પડતી હોય. તે તારી જિંદગીમાં એ ફેસ જ નથી કરી. તું કોલસાથી કોકની દિવાલ ઉપર 3 સ્ટમ્પ દોરીને ધોકાથી રમીને મોટો થયો, અને અહીંયા દોઢ ડાયો થાય છે. તને ખબર છે વિરાટ કોહલી કે રોહિત શર્મા રમતા હોય કેટલા પ્રેશર નીચે રમતા હોય? 50,000 આંખો એની સામે આમ જોતી હોય, મિલિયન્સ ઓફ વ્યુઅરશિપ હોય ટીવી પર. એ ઇમોશનલ પ્રેશર, એની વચ્ચે બોલની લાઇન એન્ડ લેન્થ. આવા પેસ બોલરમાં ના હાથમાંથી બોલ છૂટે એટલે સેકન્ડના 40મા ભાગમાં તો રોહિત શર્માના બેટ ઉપર આવી જાય. 40th part of a second he has to judge what to do with this delivery. અને ટપ્પી ખાઈને 2 ફૂટ કટ થાય 2 બાજુ. હવે તે આ લેવલનું ક્રિકેટ રમ્યો જ નથી, અને ઘરે બેઠા બેઠા પગ લાંબો કરીને ટીવી જોતો અને પાછું પેલું પોપકોર્ન ખાતો આ લોકોને મોકલવા જ ના જોઈએ. લે, એવા આપણા માઇન્ડ્સ બધા ચીપ થઈ ગયા છે, એટલા બધા મીન થઈ ગયા છે, અનબિલીવેબલ. એટલે પહેલાં કોમેન્ટ કરતાં પહેલાં આપણે આપણું સ્થાન જોવું જોઈએ કે એ કક્ષાની કોમેન્ટ. એક વખત મને કોઈ કીધું પ્રમુખ સ્વામી મહારાજને બહુ સારું. મેં કેમ? તો કે આટલા મોટા મંદિરમાં ને આવું મોટું અક્ષરધામ, મોટો લેન્ડસ્કેપિંગ, અને ત્યારે રોજ સવારે લોકો આટલા બધા લોકો એમને મળવા આવે, જોવા માટે આવે, દર્શન માટે આવે, આશીર્વાદ માટે આવે, આટલું માન પાન આનંદ જ છે. મને કે એ મજા આવે એવી લાઈફ છે. મેં કહું હા, મજા આવે એવી લાઈફ છે. હું તને એક નાનો એક્સપેરિમેન્ટ આપું, એ કરજે. તો કે હા, તું ઘરે નવરો બેઠો હોય ને ત્યારે તારો હાથ 500 વાર આમ કરજે ખાલી હવામાં. તો કે વાય આર યુ ગિવિંગ મી ધીસ એક્સપેરિમેન્ટ? આ પાછો મને ક્વેશ્ચન પૂછેલો IIMના સ્ટુડન્ટ. એટલે મેં કીધું લેટ મી ટ્રીટ યુ લોજિકલી. એટલે મેં કીધું તું ઘરે છે 500 વાર આમ કરજે. તો કે વોટ વિલ દેટ ડુ ટુ મી? મેં કહ્યું યુ ફર્સ્ટ ડુ ઇટ. પછી મેં કહું આઈ શેર માય મોબાઈલ નંબર વિથ યુ. તું મને 2 દિવસ પછી રિપોર્ટ આપ કે શું થયું. બીજે દિવસેનો ટેક્સ્ટ આવ્યો કે સ્વામી 370 ટાઈમ્સ મેં કર્યું પછી મારો હાથ દુખી ગયો. મેં કહું વોટ ઇઝ યોર એજ? તો કે 20. મેં કહું પ્રમુખ સ્વામીઝ એજ ઇઝ 80 એન્ડ હુ ઇઝ મૂવિંગ ધીસ હેન્ડ 2000 ટાઈમ્સ અ ડે. મેં નાનો જ એક્સપેરિમેન્ટ આપેલો, બીજી મોટી વાતો તો નહીં કરેલી. પછી એના આમ કાનબુટ્ટી પડી, ના સ્વામી પ્રમુખ સ્વામી ના થવાય. મેં કહું પ્રમુખ સ્વામીના દર્શન કરાય, એના જેવા ના થવાય. પેલો ગધેડો છે ને ઘોડાની ચાલ ચાલવા જાય ને, તે ઘોડાની જે રેવાલ ચાલ હોય ને, કોઈ દિવસ ગધેડો ચાલી ના શકે, શીખી ના શકે. આખી જિંદગી મહેનત કરે ને તો પણ ઘોડા જેવી ચાલ ચાલી ના શકાય. એમાં આવા મહાપુરુષો છે એની લેવલ જુદું હોય. એ મુઠ્ઠી ઉંચેરા માનવીઓ છે. એ જે કામ કરે ને જે કક્ષાએ કરી શકતા હોય, 70 વર્ષે 18 કલાક કામ કરવું એ સામાન્ય વાત નથી.
એટલે અભિગમ હંમેશા, છેલ્લી વાત મેં તમને એ શીખવાડી કે આપણે આપણી મર્યાદામાં રહીને આપણા વિચારો વ્યક્ત કરવા. ગમે તે મોટા માણસ વિશે ગમે ત્યારે ગમે તે વાત ના કરી નખાય. એ જે કક્ષાએ કામ કરતા હોય, એ જે કક્ષાએ નિર્ણય લેતા હોય, તારા ઘરમાં રેફ્રિજરેટર નવું આવે, થોડુંક મોટું હોય સાઇઝમાં, તો કઈ જગ્યાએ ગોઠવવું એની ચર્ચા 2 દિવસથી થતી હતી, ખબર છે ને? તો એની જગ્યા બરોબર ગોઠવાની નથી તારા 2 BHKમાં. અને આખા ભારત દેશમાં આટલી ડાયવર્સિટી ઉપર એક નિર્ણય લેવો, એક પોલિસી ચલાવવી, ડાઉન ધ લાઇન 700 જિલ્લાઓમાં કલેક્ટરને નોટિફિકેશન આપવું ને એ પ્રમાણે તંત્ર ચલાવવું, એ સહેલી વાત છે? વી ડોન્ટ નો વોટ ટુ ડુ વિથ અવરસેલ્સ ઓન રેની સન્ડે આફ્ટરનૂન. રવિવાર બપોર જો વરસાદ પડવા માંડે ને તો શું કરવું એ મૂંઝાઈએ. હા, ઘરમાં રહેવું, બહાર જવું, ગેધરિંગ બેસવું, વાંચવું, સૂઈ જવું, ખાવું, એમાં સમજણ નથી પડતી. તો આટલા મોટું તંત્ર ચલાવો એટલે એમને એમ અભિપ્રાય ના આપો. જે જેફ કેલરે વાત કરી, તમારા અભિપ્રાય અને શબ્દ પરથી તમારો દરજ્જો નક્કી થઈ જશે, તમારી બુદ્ધિમત્તા નક્કી થઈ જશે, તમારી પર્સનાલિટી નક્કી થઈ જશે. એટલે ગમે તેમ અભિપ્રાય ના આપી દેવા મોટા માણસો વિશે. એ લેવલની આપણને પરફોર્મન્સની ખબર જ નથી. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે તો આ બધા જ વિચારો તમને આવશે, વધારે સ્થિરતા રહેશે. તો આ એક બહુ જ મોટી વાત છે. પ્રમુખ સ્વામી મહારાજનો 98મો જન્મજયંતિ મહોત્સવ 4 ડિસેમ્બરે 2019 એટલે હમણાં 122 દિવસ પછી ડીવાય પાટીલ સ્ટેડિયમમાં બહુ ભવ્યતાથી ઉજવાશે. આપ સૌને અમે આમંત્રણ આપીએ છીએ, આપ સૌ પધારજો. અને ફરી એક વખત પણ અહીંયા ઓક્ટોબર મહિનામાં આપણે એક સરસ કાર્યક્રમ પણ કરશું. વી વિલ ગીવ યુ ઇન્વિટેશન કાર્ડ્સ ફોર ધીસ. તમે આ 3 કલાકનો કાર્યક્રમ જુઓ. તમે કોઈ એક મહાપુરુષેના જીવનમાં કેવા સંજોગ, કેવા પરિસ્થિતિમાં કેવું કામ, કેવા વિચારો રાખ્યા છે ને, what you have learned so far in your 40, 50 and 60 years of life, you will learn in 3 hours. એટલે આપ સૌને અમારું આમંત્રણ છે. 4 ડિસેમ્બર તમારા મોબાઈલમાં તમે બુક કરી રાખજો. સાંજે 5 થી સાંજે 9, 4 કલાકનો ભવ્ય કાર્યક્રમ ડીવાય પાટીલ સ્ટેડિયમ નવી મુંબઈમાં છે. ટ્રાફિકનો વિચાર ના કરતા, ભીડનો વિચાર ના કરતા, ડિસ્ટન્સનો વિચાર ના કરતા, હું જે બોલું છું ને એમાં આટલો ખાલી વિશ્વાસ રાખજો આ એક વાક્યમાં, કે એ 4 કલાકના કાર્યક્રમમાં તમે તમારા જીવનમાં બહુ જ મોટી વાતો શીખશો, ખૂબ ઉન્નત વિચારો તમે જોશો. એક મહાપુરુષે કેવા સંજોગ, કેવા પરિસ્થિતિમાં કેવું કાર્ય કર્યું છે, ખૂબ પ્રેરણાઓ તમને મળશે. તમે જિંદગીમાં ક્યાંયથી પાછા નહીં પડો ને એવું તમારું હૃદય ભરાઈ જશે આ 4 કલાકમાં. ચોક્કસ પધારજો. બાનું ના કાઢતા કે આજે તકલીફ છે, થોડું આ છે, તે છે, આવજો. અત્યારનું બોલું છે એમાં વિશ્વાસ રાખજો. યુ વિલ ગેઇન સમથિંગ બિગ ઇન યોર લાઈફ. I will also give you invitation cards when we next meet and your entry passes. But come and see the attitudes of a great personality. ફરી એક વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. ખૂબ પ્રેમથી આપણે બધા સાંભળ્યા. આપના જીવનમાં પણ આપણા આવા અભિગમો ખૂબ દ્રઢ થાય એવી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ.